जय स्वामीनारायण। नारायण मुनि तो सत्संग मंडल में वेदांताचार्य शास्त्री राकेश भाई तारीख 17/4/2019 ने दिवसे आ प्रवचन करे छे। आजना प्रवचन विषय छे सत्संगी जीवन ग्रंथ श्रीजी महाराजनी हयाती में लखायो के नहीं एनो खुलासो करवो। संप्रदायनी अंदर કેટલાક માનવંતા વિદ્વાનોનું એવું કહેવું છે કે સત્સંગી જીવન ગ્રંથ જે છે એ શ્રીજી મહારાજ ભગવત ધામમાં ગયા ત્યારબાદ સતાનંદ સ્વામીએ લખેલું છે। કેટલાક લોકોનું કહેવું એવું છે કે સત્સંગી જીવન ગ્રંથ જે છે એ ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં લખાયેલો હતો અને એના એક પ્રકરણો એક અધ્યાય અને એક શ્લોકો ભગવાન સ્વામિનારાયણે વાંચીને મંજૂર કરેલા હતા। એવું સત્સંગી જીવન ગ્રંથની અંદર જ સ્પષ્ટ રૂપે 5:66-25-27 શ્લોકમાં લખાયું છે। ત્યાં સતાનંદ સ્વામી પોતે જ જ્યારે પોતા સન્મુખ ભગવાન સ્વામિનારાયણે अष्टांग योगनी प्रक्रिया पूर्ण कर्या बाद जारे भगवान स्वामीनारायणनी तेओए स्तुति करी अने स्तुतिथी प्रसन्न थयेला भगवान स्वामीनारायणे तेओने जारे वरदान मागवानुं कह्युं त्यारे सतानंद स्वामीए कह्युं के तमारा प्रागट्यथी आरंभीने अत्यार सुधीनी बधी ज लीलाओनुं वर्णन करतुं समस्त वेदांगना साररूप एवो एक हुं ग्रंथ रचवा मांगु छुं। અને ભગવાન સ્વામિનારાયણે તેઓને પ્રસન્ન થઈને એ આજ્ઞા આપી જેનું વર્ણન સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 66-29 શ્લોકની અંદર કરવામાં આવેલું છે। અને ત્યાં સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણે તેઓને આ ગ્રંથ લખવાની આજ્ઞા કરેલી હતી। ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણે સતાનંદ સ્વામીએ દિવ્ય દ્રષ્ટિ આપી જેથી કરીને તેઓ ભૂત ભવિષ્ય અને વર્તમાનની અંદર જે પણ કોઈ ઘટના બનેલી હતી તેને હસ્તકમલવત જોઈ શકતા હતા। અને 1885ના માગસર સુદ ષષ્ઠીને દિવસે સત્સંગી જીવન ગ્રંથ રચવાની શરૂઆત તેઓએ કરી અને એક પ્રકરણ અને એક અધ્યાય તેઓ લખતા ગયા અને બધા જ અધ્યાય અને બધા જ પ્રકરણો તેઓએ ભગવાન સ્વામિનારાયણને સંભળાવ્યા। એવું સત્સંગી જીવનના 5મા પ્રકરણના 67મા અધ્યાયના 17-19 શ્લોકની અંદર લખેલું છે। આ ગ્રંથની અંદર સતાનંદ સ્વામીએ अनुष्टुप छंदनी गणतरी करवामां आवे तो 17,727 श्लोको लखेला छे। तेना 5 प्रकरण छे अने 315 अध्याय छे। आ ग्रंथ ज्यारे पूर्ण थयो त्यारे भगवान स्वामीनारायणे ए ग्रंथने पोताना मस्तक पर पधराव्यो अने वाजते गाजते भगवान स्वामीनारायण आ ग्रंथ उचकीने लक्ष्मीवाड़ी पधारेला हता एवं हरिलीलामृतमना 9मा कळशनी अंदर लखेलुं छे। आना द्वारा ए स्पष्ट थाय छे के सत्संगी जीवन ग्रंथ जे छे ए भगवान स्वामीनारायणनी हयातीमां रचायेलो छे। आ ग्रंथना वक्ता जे छे ए सुव्रत मुनि छे अने एना श्रोता जे छे ते भाडेर गामना प्रतापसिंह राजा छे। आ सुव्रत मुनि जे छे एनुं बीजुं नाम स्वरूपानंद स्वामी छे जेनो उल्लेख आधारानंद स्वामीए हरिचरित्रामृत सागर पूर 26 तरंग 13 ની અંદર કરેલો છે। ચોપાઈ 53-55 માં આ બાબતનો ખુલાસો आधारानंद स्वामीए करेलो छे ने त्यां तेओए स्पष्ट लखेलुं छे કે સુરત મુનિ બીજા કોઈ નથી પણ તે જ
સ્વરૂપાનંદ સ્વામી છે. હવે અહીં એક બાબતની ખાસ ચર્ચા કરવા જેવી છે કે ગઢડા મધ્ય 35મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે અને આવી રીતે અમે સ્વરૂપાનંદ સ્વામીને વાર્તા કરી, તે વાર્તાને ધારી ત્યારે દેહમાં જે મંદવાળનું દુઃખ હતું તે સર્વે નિવૃત્ત પામ્યું. અર્થાત કે અંતકાળે તેઓ ભગવાનની લીલાઓને સંભાળતા થકા ભગવત ધામમાં ગયા. આ વચનામૃત જે છે એ 1880ના ભાદરવા સુધી એકાદશીના દિવસનું છે. આ વચનામૃતના સંસ્કૃત રૂપાંતરો હરિવાક્ય સુધા સિંધુ જે છે તેની સેતુમાલા ટીકાની અંદર રઘુવીરજી મહારાજ સ્પષ્ટ રૂપે કહે છે કે સુરત મુનિ એટલે કે સ્વરૂપાનંદ સ્વામી 1880ના ભાદરવા સુધી એકાદશીને દિવસે પોતાનો જે પંચભૌતિક દેહ જે છે એ છોડીને ભગવત ધામ પધાર્યા. હવે સતાનંદ સ્વામીએ આ ગ્રંથની રચના 1885ના માગસર સુદ ષષ્ઠીને દિવસે કરેલી છે. તો જો સુરત ઋષિ એટલે કે સ્વરૂપાનંદ સ્વામી 1880ની અંદર જ ભગવત ધામ જતા રહ્યા હોય તો જગન્નાથપુરીની અંદર પ્રતાપસિંહ રાજાને 1885 બાદ એટલે કે ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા બાદ આ કથા સંભળાવે કેવી રીતના? કારણ કે એવો તો 1880ની અંદર ભગવત ધામ જતા રહ્યા હતા. તો પછી પ્રતાપસિંહ રાજાને તેઓએ કથા સંભળાવી કેવી રીતના? તો એનો ખુલાસો કરતા આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 15-35-10-34મી ચોપાઈની અંદર પોતે કહે છે. ત્યાં સ્વામી પોતે લખે છે કે સ્વરૂપાનંદ સ્વામી જગન્નાથપુરી પહોંચ્યા ત્યારે ત્યાં પ્રતાપસિંહ નામે અતિ મુમુક્ષુ એક રાજા તેઓને મળ્યા અને જ્યારે સ્વરૂપાનંદ સ્વામીના ગુણોથી આકર્ષાઈને તેમના શરણને પામ્યા ત્યારે સ્વરૂપાનંદ સ્વામીએ તેઓને જગન્નાથપુરીના મંદિરમાં જે રીતે ભગવાન શ્રી હરિ પ્રગટ થયા હતા તે રીતની બધી વાત કરી અને તેઓને ભગવાન શ્રી હરિનો ભગવાનપણાનો નિશ્ચય કરાવી ગઢપુર લાવી ભગવાનના દર્શન કરાવ્યા. આવું સ્પષ્ટ રૂપે આધારાનંદ સ્વામીએ લખેલું છે. આનો અર્થ એવો થયો કે સત્સંગી જીવનની કથા સુરત મુનિએ પ્રતાપસિંહ રાજાને પ્રથમથી જ સંભળાવી દીધેલી હતી અને સતાનંદ સ્વામીએ પોતાની યોગ દ્રષ્ટિથી જે સંવાદ આ બંને વચ્ચે થયો હતો તેને જ શ્રોતાના વક્તાના રૂપમાં સ્વીકાર કરી સત્સંગી જીવન ગ્રંથની રચના કરી છે. જેમ ભગવાન વેદવ્યાસજીએ બ્રહ્માજી તથા નારદજી વચ્ચે થયેલી શ્રીમદ ભાગવતની કથાને પોતાની યોગ દ્રષ્ટિથી સાક્ષાત્કાર કરીને તેને ભવિષ્યમાં સુખદેવજી અને પરીક્ષિતના રૂપમાં થનારા સંવાદમાં તેઓને શ્રોતા તથા વક્તાના રૂપમાં સ્વીકારીને તે શ્રીમદ ભાગવતની રચના કરી છે. તે પ્રમાણે જેમ કે શ્રીમદ ભાગવતના 2-4-25ની અંદર આ બધી જ વાતનો ખુલાસો કરવામાં આવેલો છે. અહીં એક વાતનો ખુલાસો છે કે જગન્નાથપુરીની અંદર જે પ્રતાપસિંહ રાજા અને સુરત ઋષિનો જે સંવાદ થયો એ કઈ સાલમાં થયો હતો? તો આ બાબતનો પણ આધારાનંદ સ્વામીએ બહુ સુંદર ખુલાસો કરેલો છે. આ લીલાનું વર્ણન જે આધારાનંદ સ્વામીએ કરેલું છે ત્યારબાદ 1865ની અંદર જે દભાણનો યજ્ઞ થયો તેની લીલાનું વર્ણન આધારાનંદ સ્વામીએ કરેલું છે. એટલે કે પહેલા જગન્નાથપુરીની અંદર પ્રતાપસિંહ રાજા અને સુરત ઋષિનો જે સંવાદ એટલે કે કથા થઈ ત્યાં
ત્યારબાદ એમણે 1865ની અંદર જે દબાણની અંદર ભગવાન સ્વામિનારાયણે જે યજ્ઞ કરેલો હતો તેનું વર્ણન કરેલું છે. એટલે એના દ્વારા એ સિદ્ધ થઈ જાય છે કે આ જે સુરત ઋષિ અને સતાનંદ સ્વામીના શિષ્ય જે સુરત ઋષિ છે તે અને પ્રતાપસિંહ રાજાના સંવાદ એટલે કે તેઓ વચ્ચે જે સંવાદ થયો હતો એ કથા 1865 પહેલા થઈ ગઈ હતી. પ્રતાપસિંહ રાજાનું વર્ણન સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણમાં પણ આવે છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ એક વખત ભાડેર પધારેલા હતા. આ ભાડેર ગામ પ્રતાપસિંહ રાજાનું છે અને ભાડેરની અંદર ભગવાન સ્વામિનારાયણ સભા કરીને બિરાજમાન હતા. એ સભાસ્થળ આજે પણ ગામની બહાર ચોરા પર છે. ત્યાં છત્રી બનાવવામાં આવેલી છે અને ત્યાં સભાની અંદર પ્રતાપસિંહ રાજાએ ઊભા થઈને ભગવાન સ્વામિનારાયણને પૂછેલું કે ભાઈ અમારી પરંપરાની અંદર નવરાત્રિનો ઉત્સવ કરવામાં આવે છે, તે વ્રત અમે કરીએ કે ન કરીએ એ સંબંધી પ્રશ્ન એમણે કરેલો હતો અને એનો ઉત્તર ભગવાન સ્વામિનારાયણે એને વિસ્તારથી આપેલો. આ બધું જ વર્ણન જે છે એ દબાણના યજ્ઞ પહેલા કરવામાં આવેલું છે. એટલે કે દબાણના યજ્ઞ જે છે એ 1865 થયો છો અને એ પ્રતાપસિંહ રાજા જે છે એ ભગવાન સ્વામિનારાયણના અનુયાયી 1865 પહેલા બની ગયા હતા. કારણ કે જગન્નાથપુરીની અંદર સ્વરૂપાનંદ સ્વામીએ એમને ભગવાન સ્વામિનારાયણના જન્મ કર્મ સંબંધી સમસ્ત લીલા સંભળાવેલી હતી અને ત્યારબાદ એને અનુયાયી કરેલા હતા અને એને ગઢપુર લઈ આવેલા હતા. એવું બધું જ વર્ણન આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરમાં કરેલું છે. સ્વરૂપાનંદ સ્વામી એ કોઈ સામાન્ય વ્યક્તિ ન હતી. સ્વરૂપાનંદ સ્વામી પોતે સિદ્ધ યોગી તો હતા જ, ત્રણેય કાળનું જ્ઞાન પણ ધરાવતા હતા. વળી આ સ્વામીએ પોતાના જીવનની અંદર એવા અસાધારણ કાર્યો કરેલા હતા કે જેની કોઈ વાત નહીં. હરિલીલામૃતમ 5મા કળશના 6ઠ્ઠા વિશ્રામની અંદર સ્પષ્ટ રૂપે વર્ણન છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગાદી પર બિરાજમાન થયા ત્યારે આ જ સ્વરૂપાનંદ સ્વામી એટલે કે સુરત ઋષિએ કહ્યું કે પ્રભુ, જ્યારે કોઈ રાજા એટલે કે નવો રાજા રાજગાદી સંભાળે છે ત્યારે બંદીખાનામાંથી બધા જ કેદીઓને મુક્ત કરે છે. તેમ તમે આજે ધર્મની ગાદીની ઉપર બિરાજમાન છો તો નરકની અંદર કેટલાય જીવો અનંત કાળથી સબડી રહ્યા છે, માટે તમે એને મુક્ત કરો. ત્યારે એને મુક્ત કરવાની આજ્ઞા સુરત ઋષિ એટલે કે સતાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે કરી. અને સુરત ઋષિ ત્યાં પોતે સમાધિ કરીને ત્યાં ગયા અને ભગવાન સ્વામિનારાયણના નામનો શંખ એમણે ફૂંક્યો એટલે બધા જ જીવાત્માઓ એટલે કે નરકની અંદર જે જીવાત્મા સબળતા હતા એ બધાનો જ ઉદ્ધાર થઈ ગયો હતો. આવી સામર્થ્યવાળા સ્વરૂપાનંદ સ્વામી એટલે કે સુરત ઋષિ હતા. એટલે એમણે પ્રતાપસિંહ રાજા જે મુમુક્ષુ હતા તેને ભગવાન સ્વામિનારાયણની જન્મથી લઈને અંતર્ધાન સુધીની બધી જ લીલાઓ જગન્નાથપુરીની અંદર કહી દીધી. કારણ કે એ ભૂત ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન ધારણ કરતા હતા. અર્થાત તેઓ ત્રિકાલદર્શી હતા અને ત્રિકાલદર્શી જે ઋષિ હતા તેમણે ભગવાન સ્વામિનારાયણની લીલાનું સંપૂર્ણ વર્ણન સ્પષ્ટ રૂપે પ્રતાપસિંહ રાજાની પાસે કરી લીધેલું હતું. આના દ્વારા એવું સિદ્ધ થઈ જાય છે કે સત્સંગી જીવનની જે કથા છે એ 1865ની આજુબાજુ જગન્નાથપુરીની અંદર થઈ જ ગઈ હતી અને સતાનંદ સ્વામીએ પોતાની યોગ દ્રષ્ટિ દ્વારા એ પ્રતાપસિંહ રાજા અને સુરત ઋષિ વચ્ચે જે સંવાદ થયો હતો એ બધો જ સંવાદ પોતે જોયો અને એને લિપિબદ્ધ કરી દીધો.
એટલે કે સત્સંગી જીવન ગ્રંથ જે છે એ ભગવાન સ્વામિનારાયણની હયાતીની અંદર લખાઈ ગયો છે અને એની કથા 1865 પહેલા થઈ ગઈ હતી. જો આ બાબતની અંદર કોઈ શંકા કરવામાં આવે, અર્થાત કે કોઈને એમ સંશય થાય કે ભાઈ સ્વરૂપાનંદ સ્વામી એ આ કથા કેવી રીતના કરી, કે ભગવાન સ્વામિનારાયણની લીલાઓ તો જે છે એ હજુ થોડી બાકી હતી. 1865ની પેલા લીલાઓ જે છે એ ભગવાન કરી ચૂકેલા હતા. 65 પછીની લીલાઓ તો કરવાની બાકી હતી. તો એ બધું એમણે કેવી રીતના જોયું? તો એ પોતે યોગી હતા, અને યોગી જે છે એ સ્પષ્ટ રૂપે ભૂત, ભવિષ્ય અને વર્તમાનની બધી જ લીલાઓ જોઈ શકે છે. એટલે આ બાબતની અંદર કોઈ શંકા નથી. સ્વરૂપાનંદ સ્વામી 1880ની અંદર ભગવત ધામ જતા રહ્યા હતા. એટલે ભગવત ધામ ગયેલી વ્યક્તિ પછી 1885 પછી પ્રતાપસિંહ રાજાની કથા નહીં કહી શકે. અને પ્રતાપસિંહ રાજા પણ પોતે 1865 પહેલા જ પોતે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થઈ ગયા હતા. જો એ ભગવાનના આશ્રિત ન થયા હોય તો પછી ભગવાન સ્વામિનારાયણ એમના ગામ પધારે કેવી રીતના? સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણની અંદર સ્પષ્ટ રૂપે વર્ણન છે કે ભગવાન સ્વામિનારાયણ સંતોને ભક્તોની સાથે પ્રતાપસિંહ રાજાના ગામ પધારેલા હતા અને ત્યાં નવરાત્રીનો ઉપદેશ તેઓને આપેલો હતો. એટલે શ્રોતા જે છે તેના ગામ ભગવાન પધારી ચૂકેલા છે. વક્તા જે છે એ વક્તા તો 1880 પહેલા જ ભગવત ધામ ચાલ્યા ગયા હતા. એટલે 1880 પહેલા જો ભગવત ધામ પધારી ગયા હોય તો એવો 1885 પછી આ કથા પ્રતાપસિંહ રાજાને સંભળાવી ન શકે. એટલે આના દ્વારા એ સ્પષ્ટ રૂપે સિદ્ધ થઈ જાય છે કે સત્સંગી જીવન ગ્રંથની કથા જે છે એ 1865 પહેલા થઈ ગઈ છે. દભાણના યજ્ઞ પહેલા થઈ ગઈ છે એવું આધારાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે હરિચરિત્રામૃત સાગરની અંદર જ કહી રહ્યા છે. કહેવાનો તાત્પર્ય અહીં એવું છે કે કેટલાક વિદ્વાનો જે એવું મત ધરાવી રહ્યા છે કે સત્સંગી જીવન ગ્રંથ છે એ ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં લખાયો નથી, પણ એ લોકોની બધી જ વાતો જે છે એ ભૂલ ભરેલી છે. જેને અત્યારે લોકો પરમ પ્રમાણ તરીકે માને છે એવા આધારાનંદ સ્વામીનો જે આ ગ્રંથ છે એની અંદર આધારાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે લખેલું છે કે સત્સંગી જીવનની કથા જે છે એ ભગવાન સ્વામિનારાયણની હયાતીની અંદર પ્રથમ જ 1865 પહેલા થઈ ગઈ છે. ને કથા સ્વરૂપાનંદ સ્વામીએ એટલે કે સુરત ઋષિએ પ્રતાપસિંહ રાજાને સંભળાવી હતી અને સતાનંદ સ્વામીએ એ જ સંવાદ થયો હતો તેને જ પોતાના ગ્રંથની અંદર લિપિબદ્ધ કરેલો છે. સત્સંગી જીવન ગ્રંથ જે છે એ ઉદ્ધવ સંપ્રદાયનો એક પરમ પ્રમાણ ગ્રંથ છે. 1939ની અંદર સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયા હતા એવા અક્ષર પુરુષોત્તમ સંસ્થાની સાથે જ્યારે શાસ્ત્રાર્થ થયો હતો અને એ શાસ્ત્રાર્થ કરનાર હતા હરિજીવનદાસ શાસ્ત્રી, અને એ શાસ્ત્રાર્થની અંદર જ્યારે તેઓનો પરાજય થયો હતો અને નામદાર કોર્ટે જ્યારે પોતાનો નિર્ણય આપેલો તે નિર્ણયની અંદર પણ ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધ તરીકે સત્સંગી જીવનને ગણાવેલો છે. આ વાતનું સંપૂર્ણ પ્રમાણ બોચાસન બંડના અતિથિ ઇતિહાસની અંદર કરવામાં આવેલું છે. અને આધારાનંદ સ્વામી પણ સ્પષ્ટ રૂપે હરિચરિત્રામૃત સાગર 10:1:16 અંદર સ્પષ્ટ રૂપે પોતે લખે છે કે આપણા સંપ્રદાયમાં જેટલા કવિઓ છે, અર્થાત પોતે સ્વામી આધારાનંદ સ્વામી પણ તેમણે જેટલા ગ્રંથો કર્યા છે તે બધા જ ગ્રંથોનું જીવન પ્રમાણભૂત આધાર સત્સંગી જીવનને ચતુર્યથી જાણવું, અર્થાત
આધારાનંદ સ્વામી ખુદ કહે છે કે આપણા સંપ્રદાયની અંદર જેટલા ભક્ત કવિઓ થઈ ગયા છે અને તેઓએ જે પણ કોઈ ગ્રંથો રચેલા છે એ ગ્રંથોની અંદર પ્રમાણભૂત કોઈ ગ્રંથ હોય તો એ સત્સંગી જીવન છે એવું સ્પષ્ટ રૂપે આધારાનંદ સ્વામી પણ હરિચરિત્રામૃત સાગર 10:1:26 ની અંદર કહી રહ્યા છે. એટલે આધારાનંદ સ્વામી પણ સ્પષ્ટ કહે છે કે આપણા સંપ્રદાયનો એક પ્રામાણિક ગ્રંથ જે છે એ સત્સંગી જીવન છે. આ સત્સંગી જીવનની અંદર જ શિક્ષાપત્રી પણ આવી જાય છે. પ્રકરણ 4:44 અધ્યાયની અંદર આખી શિક્ષાપત્રી લખાયેલી છે. એટલે આના દ્વારા એ સ્પષ્ટ રીતે પ્રમાણિત થઈ જાય છે, અર્થાત કે આધારાનંદ સ્વામીના ગ્રંથ પરથી સ્પષ્ટ રૂપે પ્રમાણિત થઈ જાય છે કે સત્સંગી જીવન ગ્રંથ જે છે એ ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં જ લખાયો હતો અને એની કથા 1865 પહેલા જ કરી દેવામાં આવેલી હતી. સતાનંદ સ્વામી એ તો કેવલ સુરત ઋષિ અને પ્રતાપસિંહ રાજા વચ્ચે જે સંવાદ થયો હતો એ સંવાદને જ લિપિબદ્ધ કરેલો છે. એટલે કે જગન્નાથપુરીની અંદર જે સંવાદ થયો હતો એ જ સંવાદને તેઓએ લિપિબદ્ધ કરેલો છે. જે પ્રમાણે ભગવાન વેદવ્યાસજીએ અને વાલ્મીકીએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોઈને ભગવાનની લીલાઓ જે છે એને શબ્દનું રૂપ આપીને શ્રીમદ ભાગવત અને રામાયણના રૂપની અંદર લખી હતી, તે જ પ્રમાણે સતાનંદ સ્વામીએ પણ પોતાની દિવ્ય દ્રષ્ટિથી પોતે જોયું કે પૂર્વે એટલે કે 1865 પહેલા જગન્નાથપુરીની અંદર પ્રતાપસિંહ રાજા અને સુરત ઋષિ વચ્ચે આ સત્સંગી જીવન સંબંધી સંવાદ થઈ ચૂકેલો છે ને એ જ સંવાદને એઓએ પોતાના ગ્રંથની અંદર લિપિબદ્ધ કરેલો છે. જો આ કથા 1885 પછી થઈ હોય એમ કહેવામાં આવે તો સુરત ઋષિ તો 1880 ની પહેલા જ પોતે ભગવત ધામ પધારેલા હતા એવું વચનામૃતની અંદર મધ્યના 35મા વચનામૃતની અંદર એટલે કે એના પર થયેલી સંસ્કૃત લિપિ એવી હરિવાક્ય સુધા સિંધુની સેતુમાલા ટીકાની અંદર રઘુવીરજી મહારાજે સ્પષ્ટ રૂપે લખેલું છે. એટલે કે સુરત ઋષિ પોતે 1880 ની અંદર ભગવત ધામ પધારી ચૂકેલા હતા. તો પછી તેઓ જગન્નાથપુરીની અંદર કથા કેવી રીતના કરવા જવાના? આ એક સંશય આવીને ઉભો રહી જાય. કે સંશયનું બધું જ નિવારણ આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરની અંદર સ્પષ્ટ રૂપે કરેલું છે. હરિચરિત્રામૃત સાગર 15:35-10-34 ની અંદર આ બધી જ બાબતનો ઉલ્લેખ આધારાનંદ સ્વામીએ કહેલો છે. ત્યાં સ્પષ્ટ રૂપે આધારાનંદ સ્વામી કહે છે કે સ્વરૂપાનંદ સ્વામી જગન્નાથપુરી પહોંચ્યા, ત્યાં પ્રતાપસિંહ નામે અતિ મુમુક્ષુ એક રાજા મળ્યા અને જ્યારે સ્વરૂપાનંદ સ્વામીના ગુણોથી આકર્ષિત થઈ તેઓ તેમના શરણને પામ્યા ત્યારે સ્વરૂપાનંદ સ્વામીએ તેઓને જગન્નાથપુરીના મંદિરમાં જે રીતે ભગવાન શ્રી હરિ પ્રગટ થયા હતા તે રીતની બધી વાતો કરી. આ બધી જ વાતોનો ઉલ્લેખ આધારાનંદ સ્વામીએ કરેલો છે. એટલે આના દ્વારા એ સિદ્ધ થઈ જાય છે કે સત્સંગી જીવન ગ્રંથ જે છે એ ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં રચાયેલું છે. ઉદ્ધવ સંપ્રદાયનું આ પ્રમાણિક ગ્રંથ છે. ભગવાન સ્વામિનારાયણના જન્મથી લઈને અંતર્ધાન સુધીના બધા જ ચરિત્રો આની અંદર સંગ્રહિત થયા છે. વેદ વેદાંગનો જે નિચોડ છે એ બધો જ નિચોડ આ ગ્રંથની અંદર સતાનંદ સ્વામીએ લખેલો છે. એના એક પ્રકરણો, એક અધ્યાયો અને એક શ્લોકો ભગવાન સ્વામિનારાયણે વાંચીને મંજૂર કરેલા છે અને ગ્રંથ લખાયા બાદ એને પોતાના મસ્તક પર પધરાવીને ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી ગઢપુરમાં આવેલી લક્ષ્મીવાડીમાં ગયા હતા એવું હરિલીલામૃતમના 9મા કળશમાં પણ લખેલું છે. એટલે આ બાબતની અંદર કોઈ પણ જાતની શંકા નથી. એટલે કેટલાક લોકો એવું કહેતા ફરે છે કે ભગવાન સ્વામિનારાયણના હયાત છતાં આ સતાનંદ સ્વામીએ આ સત્સંગી જીવન ગ્રંથ રચેલો નથી. તે લોકોની બધી જ માન્યતાનું આધારાનંદ સ્વામી તથા સત્સંગી જીવનના રચયિતા સતાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે ખંડન કરી રહ્યા છે.
અહીં આ પ્રવચનને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.